જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે પુરુષોત્તમ મહિનાનો 17મો દિવસ વદ બીજ, એટલા માટે આપણે 17મો અધ્યાય કરવાનો છે. 17મા અધ્યાયમાં આપણે જોઈશું કે સુદેવનો વિલાપ. આપણે આગળ જોયું કે દ્રઢધન્વાના પુનર્જન્મની વાત છે, કે જેમાં સુદેવજી, જે દ્રઢધન્વાનું પુનર્જન્મનું છે, એમનું નામ સુદેવજી, એમને એક પણ સંતાન હોતું નથી અને ખૂબ જ તપ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને એમને પુત્ર પ્રાપ્તિ થાય છે. પરંતુ એક દિવસ દેવમુનિ એમના ત્યાં પધારે છે અને એમને કહે છે કે પુત્ર તો છે તમારે, પણ એ પુત્રની આયુષ્ય 12 વર્ષથી વધારે નથી અને આ કારણે સુદેવજી ખૂબ જ શોકમાં ડૂબી જાય છે. હવે આપણે કથાને આગળ વધારીશું. કથા છે સુદેવનો વિલાપ અને વાર્તા આવશે દાનફળની વાર્તા. એક નાનકડું કીર્તન પણ કરીશું આજે. શ્રી નારદે પૂછ્યું, હે કૃપાના સમુદ્ર શ્રી નારાયણ, આપનો ભંડાર એ સુદેવ ખૂબ બોધ પામ્યો. સાંભળનાર, પાપનો નાશ કરનાર એ ચરિત્ર મને કહો. શ્રી નારાયણ બોલ્યા, પોતાનું એ પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી રાજા દ્રઢધન્વાનું મોઢું આશ્ચર્યચકિત થઈ ગયું. વાલ્મીકીએ ફરી આગળ કહ્યું. દ્રઢધન્વાએ પૂછેલું કે મને આ જન્મમાં આટલું બધું સુખ શા માટે છે? તો એ સુખ શા માટે છે એની વાત આગળ આવે છે અને એમાં પૂર્વજન્મની વાત આવે છે અને પૂર્વજન્મમાં એની સાથે શું શું ઘટના બની છે એ વાત આપણે આગળ વધારીએ છીએ આજની કથામાં. વાલ્મીકી બોલ્યા, પત્નીના મોઢેથી એવી શીતળ વાણી સાંભળી સુદેવે ધૈર્ય ધર્યું. જ્યારે પુત્રના 12 વર્ષના આયુષ્યની વાત આવે છે ત્યારે સુદેવજી ખૂબ જ શોકાતુર થઈ જાય છે. આટલા માટે થઈને એમના પત્ની એમને આશ્વાસન આપે છે અને સુંદર વાણી પણ કહે છે કે તમે ચિંતા ના કરો, આપણે ભગવાનની ભક્તિથી આપણે એનું આયુષ્ય પણ વધારી દઈશું. એવી કંઈ વાત સાંભળી અને પત્નીના મોઢેથી આવી શીતળ વાણી સાંભળીને સુદેવજીએ ધૈર્ય ધર્યું ને શ્રીહરિમાં ચિત્ત લગાડી દીધું. એમ પોતાની નિત્યક્રિયા કરતાં તેનો કેટલોક સમય વીતી ગયો. તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો. એક સમયે યજ્ઞ માટે કાષ્ઠ, દર્ભ તથા ફળ વગેરે માટે તે વનમાં ગયો. તે જ દિવસે તેનો પુત્ર મિત્રની સાથે વાવ પર ગયો. બધા છોકરા પ્રેમપૂર્વક સંતાકુકડી રમતા હતા. સુખદેવે પોતાના મિત્રને છેતરવા તથા તેઓ તેને શોધી શકે નહીં તેના માટે કૂવામાં ઉતરી એના ઊંડા જળમાં પોતાનો શ્વાસ રોકી ડૂબકી મારી. પણ પાણી ઘણું ઊંડું હતું, તેથી તેણે બહાર નીકળવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ બધા વ્યર્થ ગયા અને પાણીમાં જ ગુંગળાઈ જઈ તે મરણ પામ્યો. ઘણા સમય સુધી તેના મિત્રોએ તેની રાહ જોઈ, પણ પાણીમાંથી બહાર ન આવતા બાળકોએ આ વાત તેની માતાને જણાવી. બાળકોની વાત સાંભળી પુત્ર પર પ્રેમવાળી ગૌતમી તરત બેભાન બની જમીન પર ઢળી પડી. એ જ સમયે બ્રાહ્મણ સુદેવ પણ વનમાંથી આવી પહોંચ્યા અને પુત્રનું મૃત્યુ થયું છે એ જાણી તે પણ બેભાન થઈ પૃથ્વી પર ઢળી પડ્યો. થોડી વારે ભાનમાં આવતા તેઓ બંને પેલી વાવ પર ગયા. ત્યાં મરેલા પુત્રને ભેટી પડી સુદેવ પોતાના પુત્રના મુખ પર વારંવાર ચુંબન કરવા લાગ્યો. મરેલા પુત્રના શરીર ઉપર તે વારંવાર હાથ ફેરવવા લાગ્યો. તે વિલાપ કરી રડતો એમ કહેવા લાગ્યો. સુદેવજી બોલ્યા, ઓ પુત્ર, મારા શોકનો નાશ કરનારી સુંદર વાણી તું બોલ. હે પુત્ર, ઘરડા માતા પિતાને અહીં છોડી દઈ તારે જતા રહેવું યોગ્ય નથી. તારા મિત્રો તને વેદાધ્યાન કરવા બોલાવે છે. હું તને છોડીને ઘેર જવાનો નથી. અરે રે, મારા કયા પાપ કરવાના પરિણામથી મારો પુત્ર અકાળે મૃત્યુ પામ્યો છે. ઓ નિર્દય વિધાતા, હું ગરીબ છું. મારા પુત્રને ખૂંચવી લેતા તમને કંઈ શરમ નથી આવતી? મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે. બેટા, દયા કરી એકવાર તો તારી મીઠી વાણી સંભળાવ. બેટા, તને અમારા પ્રત્યે દયા કેમ નથી ઉપજતી? આજે અમને પૂછ્યા વિના જ મરણના લાંબા માર્ગે તું કેમ જતો રહ્યો છે? ખરેખર રાજા દશરથને અતિ ધન્યવાદને પાત્ર હું માનું છું કે તેમણે શ્રી રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્રવિયોગના તાપથી બળી જઈ પ્રાણ છોડી દીધા. પણ મારો પુત્ર તો મરી ગયો છે, છતાં હું હજી જીવી રહ્યો છું, તો મને તો ધિક્કાર છે.
એમ વિલાપ કરી સુદેવે ભગવાનને સંબોધી કહેવા માંડ્યું, હે ગોવિંદ, હે ભગવાન, હે દયાળુ, પુત્રોના વિરહરૂપ અગ્નિના તાપથી બળતા આપ મારું રક્ષણ કરો. હે ગોપીઓના ઈશ્વર, હે યમુનાના ઝેરનો દોષ દૂર કરનાર, પુત્રોના વિયોગરૂપ અગ્નિના તાપથી બળતા આપ મારું રક્ષણ કરો. ખરેખર મારા જેવો કોઈ બીજો લુચ્ચો નહીં હોય કે જેણે દેવકીનંદન પરમેશ્વરના વચનનો અનાદર કરી પુત્ર માટેની દુષ્ટ આશા કરી. પ્રભુ શ્રી હરિએ મને સ્પષ્ટ ના પાડી હતી કે તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, છતાં મેં હઠ કરીને મારા ભાગ્યમાં જે નહોતું તે માગ્યું. પરંતુ દૈવે નષ્ટ કરેલી વસ્તુને કયો અભાગ્યો માણસ મેળવી શકે છે? શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવનો વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. વાર્તા છે દાનફળની વાર્તા. એક ગામમાં પટેલ પટલાણી રહે. બેય ઘણા ધર્મિષ્ઠ, કોઈને ખવરાવીને રાજી થાય, મન કર્મ વચનથી પવિત્ર રહે, કોઈના પ્રત્યે દ્વેષ નહીં કે કંઈ કોઈનું બુરું ઈચ્છે નહીં. સંતાનમાં એક દીકરો, એ પણ મા બાપ જેવો પરગજુ અને પરોપકારી, પ્રભુથી ડરીને ચાલનારો. દિવસે બાપ દીકરો ખેતી કરે અને રાત્રે ત્રણે ભેગા થઈને પ્રભુ ભજન કરે. પાવન પુરુષોત્તમ માસ નજીક આવતા પટેલે વિચાર કર્યો કે આ વખતે તો વ્રત ગંગા કિનારે જ કરું. રોજ ગંગા સ્નાનનું પુણ્ય મળે. તરત 2 ગાડા તૈયાર કરી એમાં ઘર વખરી ભરી, એકમાં પટેલ બેઠા, બીજામાં મા દીકરો બેઠા અને પ્રયાણ કર્યું. માર્ગ કપાતો જાય અને ભજન કીર્તન થતા રહે. આ બાજુ વૈકુંઠમાં પ્રભુ પુરુષોત્તમે વિચાર કર્યો કે ભક્તની પરીક્ષા તો લેવી જ જોઈએ. પ્રભુ તો સાધુનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા પટેલ પાસે. રોંઢા વેળા થઈ. પટેલ પટલાણી અને દીકરો ત્રણેય રોંઢો કરવા બેઠા. સાધુને જોઈ પટેલે આસન આપ્યું. પ્રણામ કરીને જમવા પધારવાનું ભાવથી કહ્યું ત્યારે સાધુ બોલ્યા, હું તો સદા ઉપવાસી છું. તારે આપવું હોય તો આ ગાડું આપ. મારે ગંગા સ્નાન કરવા જવું છે. ચાલીને જવું તો દિવસો વીતી જાય અને મને ગંગા કિનારે પહોંચવાની ઉતાવળ છે. પટેલે તો જરાય વિચાર કરવા ન રોકાયા, ઘરવખરી પણ ન ઉતારી. સીધી બળદને રાસ સાધુના હાથમાં આપી દીધી. સાધુ તો ગાડું લઈને રવાના થયા. પટેલ પગપાળા ચાલવા લાગ્યા. મા દીકરો પટેલને સમજાવવા લાગ્યા કે અમારા ગાડામાં બેસી જાઓ, પણ પટેલે ના પાડી. બોલ્યા કે તમારે આગળ વધો, હું તમારી પાછળ જ આવું છું. મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પ્રભુના ગુણગાન ગાય છે. એવા ડૂબી ગયા કે રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા. જઈ ચડ્યા અઘોર જંગલમાં. ત્યાં નથી પાણી કે નથી ફળ. તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. અન્ન જળ વગર 3 દિવસ વીતી ગયા. ચાલવાની શક્તિ ન રહી. ત્યારે પટેલ એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધબાક કરતું એક મોટું ફળ પડ્યું. પટેલે તો જિંદગીમાં કદી આવું ફળ જોયું ન હતું. ભૂખ લાગી છે, પણ અજાણ્યું ફળ ખવાય કઈ રીતે? અને અઘોર જંગલમાં આ ફળ વિશે પૂછવું કોને? પટેલે તો ફળ પછેડીના છેડે બાંધ્યું અને આગળ વધ્યા. આગળ જતાં જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું. પટેલે વિચાર કર્યો કે ભોળાનાથે જ પૂછી લઉં. પટેલે તો શિવાલયમાં જઈને બેસી ગયા. 3 દિવસ ભૂખ્યા તરસા શિવજીને યાદ કરતા રહ્યા ત્યારે શિવજી પ્રગટ થયા. પટેલે તો શિવજીના ચરણમાં ઢળી પડ્યા. શિવજીને વરદાન માગવા કહ્યું. ત્યારે પટેલ બોલ્યા કે આ ફળ ખવાય કે નહીં? ભોળાનાથ હસીને બોલ્યા, આ ફળ વિશે તો હું પણ કંઈ જાણતો નથી. ચાલો વિષ્ણુને જઈને પૂછીએ. શિવજીની ઈચ્છા આ બહાને પટેલને વિષ્ણુલોકના દર્શન કરાવવાની હતી. શિવજી તો પટેલને લઈને વિષ્ણુલોકમાં આવ્યા. પુરુષોત્તમ પ્રભુના દર્શન થતાં જ પટેલની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. પ્રભુના ચરણમાં ઢળી પડ્યા. પછી બોલ્યા કે હે ના, 6 દિવસથી નો ભૂખ્યો છું. આ ફળ ખાવું કે ન ખાવું? આ છે ભૂખ. ભગવાન સામે છે ને એને ભૂખની પડી છે. ભગવાન પટેલના આ ભોળપણ પર હસી પડ્યા અને બોલ્યા, હે મારા ભોળિયા ભગત, આ તો દાનફળ છે. પુણ્યશાળીને જ મળે. તમે તમારે મોજથી ખાઓ. પટેલે ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી. પાસે બીજું ગાડું પડ્યું છે. એમ પટલાણી અને દીકરો બેઠા છે. એટલે પ્રભુ સામે જોયું ત્યારે ત્રિભુવન તારણ બોલ્યા કે હે ભક્ત,
તે જરાય ખચકાટ વગર રાજી ખુશીથી ગાડું આપી દીધું. તેના પુણ્યફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો છે. બોલ હવે તારે અહીં વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી પર પાછા જવું છે? પટેલ બોલ્યા, વૈકુંઠ પ્રાપ્ત થયા પછી કયો મૂરખ પર પૃથ્વી પર પાછો જાય? હવે અમે વૈકુંઠમાં જ તમારી સાથે રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરે જે દાન, વૈકુંઠ સદે ભોગવે રહે સાથ ભગવાન. હે પુરુષોત્તમ રાય, તમે જેવા પટેલ અને એના પરિવારને ફળ્યા એવા સૌને ફળજો. અને હે ભગવાન, તમારી આ વાર્તા સાંભળનાર દરેક દર્શક મિત્રોને પણ ફળજો. હવે એક નાનકડું કીર્તન પણ કરી લઈએ આપણે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુરો પાણીર્મધુરો પાદો મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ પૂક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કર્ણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચિર મધુરા લલિત સલિતમ મધુરમ મધુરમ કમલમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. દરેક દ્રષ્ટક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ અને પુરુષોત્તમ ભગવાન કી જય.